તો જૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથ ખાતે યોજાયેલા 5 દિવસીય મહાશિવરાત્રી મહામેળામાં ભક્તિ અને પરંપરાનો અનોખો મેળાપ જોવા મળ્યો છે। તો બહારથી પધારેલા અલખના આરાધક સાધુઓ જેમણે પોતાની ધૂણી દખાવી સાધનામાં લીન થયા છે, તેઓને દત્તપીઠની પરંપરા અનુસાર રાશન સામાન અને દક્ષિણા અર્પણ કરવાની અનોખી સેવા નિભાવવામાં આવી છે। ગિરનાર દત્તશિખર અને કમંડળ કુંડના મહંતોના આગેવાનીમાં મહેશગીરી બાપુએ દરેક ધૂણે જઈ સાધુઓને જરૂરી રાશન સામગ્રી અને દક્ષિણા અર્પણ કરી પરંપરાને જીવંત રાખી છે। નોંધનીય છે કે ધૂણી દખાવી બેઠેલા ઘણા સાધુઓ અન્ય ક્ષેત્ર કે અન્ય કોઈના હાથનું ભોજન સ્વીકારતા નથી, પરંતુ પોતાની ધૂણી ઉપર જ રોટલી અને શાક બનાવીને આરોગે છે। આથી જ તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની ધૂણી સુધી પહોંચી જરૂરી સામગ્રી પહોંચાડવાની આ સેવા ભવનાથ મહામેળાની વિશેષ પરંપરા બની રહી છે। ભક્તિ, સેવા અને સાધનાનો આ અનોખો સમન્વય ગિરનાર મહાશિવરાત્રી મહામેળાની આગવી ઓળખ બની રહ્યો છે।